75 શબ્દ ઝડપ. આ બંને ક્રિમિનલ અપીલમાં અપીલ કોર્ટની મર્યાદિત હકુમતને ધ્યાને લેતા વિદ્વાન મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તારીખ 12/10/2012ના રોજ આરોપીઓને નિર્દોષ છોડી મૂકતો જે હુકમ કર્યો છે તેની કાયદેસરતા તપાસવાની થાય છે. બંને અપીલનો એકમાત્ર મુદ્દો જે છે તે એવો છે કે મૂળ ફરિયાદીને નીચેની કોર્ટમાં તપાસેલ નથી. તેના કારણે કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થયો છે. આ સંદર્ભમાં નીચેની કોર્ટનું સમગ્ર રેકર્ડ કાળજીપૂર્વક વંચાણે લેતા મૂળ ફરિયાદીએ કેવી આઘાતજનક વર્તણૂક દાખવીને કોર્ટમાં ચાલી રહેલ કેસમાં ઉપેક્ષા રાખી અનિયમિત સમય સુધી મુદતો મેળવેલ હતી. ત્યાર પછી કોર્ટે છેવટના ઉપાય તરીકે ફરિયાદીનો પુરાવો બંધ કરેલ હતો. એવી પરિસ્થિતિ સ્પષ્ટપણે જણાઈ આવે છે. ફરિયાદ પક્ષે પોતાના ખાનગી વકીલની નિમણૂક કરી હતી અને તે ખાનગી વકીલશ્રી આ કામમાં હાજર રહ્યા હતા. પરંતુ એ નોંધવું જરૂરી છે કે વકીલશ્રીએ ફરિયાદી તરફથી માત્ર ને માત્ર મુદતો માગવા સિવાય કોઈ કામગીરી કરેલ ન હતી. કેસના રેકર્ડમાં સ્પષ્ટ જણાય છે તેમ વકીલશ્રી એ મૂળ ફરિયાદી તરફથી વકીલાતનામું દાખલ કરેલ હતું અને ત્યારબાદ સામાજિક ધાર્મિક પ્રસંગો તેમજ ફરિયાદીની વારંવાર કહેવાતી જુદી જુદી બીમારીઓના કારણે ફરિયાદી તરફથી મુદતો અરજીઓ આપવામાં આવેલ હતી. ફરિયાદીએ કુલ 26 મુદત માગી હતી અને તમામ મુદત અરજીઓમાં કોઈ ગંભીર કહી શકાય તેવું કારણ ન હતું. તેમ છતાં એ પણ નોંધવું જરૂરી છે કે એ તમામ મુદત અરજીઓ દરમિયાન કુલ 3 વખત મુદત અરજીઓ રદ કરીને વિદ્વાન મેજિસ્ટ્રેટશ્રીની કોર્ટે ફરિયાદીને જામીનપાત્ર વોરંટ પણ કાઢ્યા હતા. તે રેકર્ડ પરથી જણાય છે. આ વોરંટો રદ કરવામાં આવેલ હતા. તેમ છતાં ગમે તે કારણસર ફરિયાદીએ કોર્ટ સમક્ષ હાજર રહી જુબાની આપેલ ન હતી, જેથી વિદ્વાન મેજિસ્ટ્રેટશ્રીની કોર્ટે ફરિયાદીનો પુરાવો બંધ કરેલ અને ચુકાદો જાહેર કર્યો હતો. તે હુકમમાં એ બાબતનો ઉલ્લેખ થયેલ છે. ફકરો: ઉપરોક્ત સંજોગો જોવામાં આવે તો કોઈ ફરિયાદી કે સાક્ષી અથવા તો અસરકર્તા વ્યક્તિને તેનો પુરાવો આપવા દેવામાં આવ્યો ન હોય તેવા પ્રકારની રજૂઆત પ્રથમ દ્રષ્ટિએ સહાનુભૂતિને પાત્ર બની રહે છે, જેથી પુરાવો આપવા માટે ફરીથી તક આપવાની થતી હોય છે. પરંતુ આ કેસની હકીકત જોતા ફરિયાદીએ માત્ર ને માત્ર લાંબો સમય સુધી કેસ પેન્ડિંગ રહે તેવા આશયથી અને કેસનો ક્યારેય અંત ના આવે તેવી ધારણા સાથે પુરાવો આપ્યો ન હતો તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે.